ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ગાઈઝ. આજે છે ડે 2. ગામડે આવી ગયા છીએ એનું કામ ધંધામાં લાગી ગયા છીએ. પાણી ભરી લીધું છે આપણે બોટલમાં અને જવાનું છે આપણે એકવાર એ પાણી વાળવા માટે. આપણે કલમ કેરીની સિઝન આવે છે તો કલમમાં પાણી વાળવા જવાનું છે. તો જઈ ને ત્યાં જઈને તમને આપણી વાડી બતાવું. તો ત્યાં સુધી બન્યા રહેશું. જે અમારા ગામનો ડેમ છે ને એમાંથી જ્યારે પાણી નીકળે ને ત્યારે અહીંથી આવે. ત્યારે જો આ નેરું તોડી નાખેલું છે અને અહીંથી પાણી જાય સીધે સીધું. અત્યારમાં પાણી નથી આવતું હોય તો મજા આવે. અને અમે અહીંયા તો આ નેરા હોપર હાલી જઈએ અહીંથી એડિક સાઈ પગથિયે તમે જોઈશો પછી ત્યાં આપણી વાડી આવી ગઈ છે. જુઓ અહીં પાણીની બોટલ મૂકી દઈએ આપણે. અહીંથી જો પાણી આવે છે લાઈટ વીજળી લાગે છે. આપણે આજે વાવવાનું છે કલમોમાં પાણી. મામા હમણાં આવ્યા હતા આમાં તો જે કરીને રહી ગયા છે. એટલે હવે કલમું પાણી વાવવાનું છે. થોડુંક પાણી જોઈશે. હું ઓલી બાજુ પાવડો પડ્યો ને પાવડો લઈ આવું. હું પાવડો લઈ આવ્યો છું અને લાઇટ પણ આવી ગઈ છે. આપણે આ બધું ફૂટેલું હરખું કરી નાખીએ પહેલાં અને પછી તમને આરામથી ઇન્ટ્રો આપો. કેરી બતાવું અને પાણી કઈ રીતે પાડું છે એ પણ બધું બતાવું. તો પહેલાં હું બધું ફૂટેલું હરખું કરી નાખું. ગાઈસ તો કલમું પાણી જાય છે હવે. આપણે કેરો ભરાઈ જાય એટલે હું મળવા જઈ અને જો કેરી જો આ બધી કેરી છે ઓર્ગેનિક છે. અને આપણે આમાં દંશ પણ છાંટેલું છે કલમુમાં ઉપર પાંદડા ઉપર. એટલે કેરી મતલબ ઓછી ખરશે. થોડી ઘણી ખરવાની હોય તો રહે પણ આપણે બીજાની કલમ કરતાં આપણે વાંધો ઓછો છે. હા જો અહીંયા મસ્ત મજાની છે. આ વખતે જો લગભગ સિઝનમાં વાંધો નહીં આવે. પછી વાતાવરણ કેવું છે એના ઉપર આધાર રહે કારણ કે આ બધું આગાહી ને વરસાદને બધું કહે એટલે પછી મૂળ ભાંગી જાય. તો ગાઈઝ હમણાં નાકું ભરાઈ જાય તો હું નાકું મળી લઉં અને અહીંયા બીજા ખાણા પણ કરવાના છે. તો અહીં પાણી વાળવાનું છે આજે અને બીજું કંઈક ટાઈમ પાસ કરશું. હમણાં રાખશું હમણાં કરશું અને પાણી વાળવું. અને જો બીજું કાંઈ નવું જાણવાનું હોય તો એની ક્લિપ પણ એડ કરી દે તો બની આવ્યો આપણી સાથે. તો ગાઈઝ હવે 1 વાગી ગયો છે અને પાણી પણ બંધ થઈ ગયું છે. કદાચ લાઇટ વહી ગઈ છે અથવા પપ્પાએ ત્યાં મોડી લીધું છે. આપણે જમવા જઈએ છીએ. પાણી આમાં ખાલી થઈ ગયું છે ગાઈઝ અને અડધે ખુદી પીધું છે અને હજી થોડુંક બાકી છે. તો હાલો પહેલાં જમી આવીએ અને જુઓ આ નજારો અહીંથી આવું છે. એ પોપીઓ છે. ગાઈઝ આપણે પહેલાં જમી આવીએ. આપણે ત્યાં ઘરે મળીએ. કે ભાઈ જે લોકોને કેરીના ઓર્ડર આપવા હોય તેને શું કરવાનું? મતલબ કે તેને ઓર્ડર કેવી રીતે આપવો? આપણે આ ભાઈબંધે સાચી વાત કીધી છે. જે લોકોને કેરીના ઓર્ડર આપવાના હોય કે કેરી ભાઈ એ સમયમાં મગાવવાની હોય તેના માટે આપણે વોટ્સએપમાં ચેનલ છે આપણી પૂથી વ્લોગર નામની જ તેમાં જોડાઈ જાઓ એટલે ત્યાં આપણે મેસેજ પડી જાય અને ફોટા પણ આવી જાય કે જે દિવસે કેરીના ઓર્ડર ચાલુ થઈ જાય અને કેરીની સિઝનના જે મતલબ બોક્સીસ છે ને એ બધું તો તેની બધી ઇન્ફોર્મેશન ત્યાં મળી જાય તમને. તો આપણે વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ તમે લોકો. હવે બીજા કાંઈ પ્રશ્ન હોય તો કયો. ના ભાઈ હવે બીજા કાંઈ પ્રશ્ન નથી. હું અત્યારે જ તે તમારી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઉં છું. અને આ મોંઘવારીના કારણે ભાવ પણ ઓછા રાખજો ભાઈ. આવી ગયો છું હું અને આજે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ. હવે મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો અને જય દ્વારકા. તો ગાઈઝ અને અત્યારે જો 9 વાગે આવ્યો છું. આપણો વ્લોગ તો એન્ડ થઈ ગયો. આપણે અત્યારે બીજું કાંઈ છે નહીં પણ હું છે ને અહીંયા જાઉં છું. જો અહીંયા ગાઈઝ હું ધાબા પર આવી ગયો છું અને જો હું જ્યારે ગામડે આવેલો હોઉં ત્યારે બધા વિડીયો અહીંયા એડિટ કરું.
અહીંયા આવડી આ પહાડ છે ને આપણે બેસી જવાનું અને બધા વિડીયોને એડિટ કરવાના, કારણ કે અહીંયા 5G નેટવર્ક આવે છે, ઘરે નેટવર્ક આવે છે પણ 4G આવે છે ને એમાં થોડુંક સ્લો હાલે, પછી ટાઈમ થોડું ઝાઝો લે, લોડિંગ થોડુંક, એટલે આપણે બધા વિડીયો અહીંયા એડિટ કરીએ અને અહીંયા મજા આવે. તમે જો આપણે અહીંથી વાડી કેવી મસ્તની દેખાય છે અને પાછળ બધા ડુંગરા પણ છે. અહીંયા આવડા આ ગામ છે અને અહીંથી જો રામાપીરનું મંદિર પણ દેખાય છે. અને બીજું એક કે અહીંથી શું કહેવાય, આપણે આ બડુદાદાનું મંદિર દેખાય છે અને મહાદેવનું મંદિર બે એકસાથે છે. તો હું બધા વિડીયો અહીંયા એડિટ કરું છું અને આજે એટલું બધું વ્લોગમાં કંઈ હતું નહીં, પણ મને લાગ્યું કે પાણી વાળવાનું હતું મારે અને એક મારે દિવસનો વ્લોગ બીજો વયો જાય, તો એના માટે એન્ડ કરી દઈએ હવે. એના માટે વ્લોગ બનાવ્યો. તો અહીંયા સુધી રાખીએ અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી કરીને ભાઈને સપોર્ટ મળે. અને હવે મળશું એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો અને જય દ્વારકાધીશ.